નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળતત્વ વિષયાંક પ્રકરણ 1 ભૂલ સુધારણા ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં દાખલા નંબર 6 અંગે વિસ્તૃત અભ્યાસ કરીશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6, વિવેકનો તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધવામાં આવી, જે સુધારવા ભૂલ સુધારણા નોંધ લખો. હવે અહીં આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. આ પ્રકારના વ્યવહારોમાં કાચા સરવૈયાને અસર કરતી ભૂલો છે કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો છે, તે સૌપ્રથમ તો નક્કી કરવાનું છે. જો કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો હોય તો તે માટે આમ નોંધ લખવામાં આવે છે, અને જો કાચા સરવૈયાને અસર કરતી ભૂલો હોય તે માટે શું લખવામાં આવે છે? નોંધ લખવામાં આવે છે. તો આપણે 1 બાય 1 વ્યવહારો સ્ટાર્ટ કરીશું. એ પહેલાં આપણે સ્ટ્રક્ચર તૈયાર કરીશું. વિવેકની ખાસ આમ નોંધ અથવા તો વિવેકના ચોપડે ખાસ આમ નોંધ અથવા તો ભૂલ સુધારણા નોંધ, ત્યારબાદ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. જેમાં નંબર 1, કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ રૂપિયા 5000ની રકમ રોકડ મેળમાં ખરીદ ખાતે ઉધારી છે. તો કે કોમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ, કોમ્પ્યુટર ધંધામાં આવે એટલે કે કોમ્પ્યુટર ખાતે ઉધાર, તે રોકડ ખાતે એમ થવું જોઈએ. એના બદલે આપણાથી ભૂલથી શું થઈ ગયું છે? તો કે રોકડમાંથી ખરીદ ખાતે ઉધારી છે. તો કે ખરીદ ખાતે આપણે ઉધાર કરી દીધું છે, જે ખરીદ ખાતું ખોટી રીતે ઉધાર કર્યું છે. તો કે આ પ્રકારની જે ભૂલ છે તે શું? સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે આપણે શું કરવાનું? આમ નોંધ કરવાની. બરાબર. ખરીદ ખાતું જે ઉધાર છે એને શું કરવાનું? જમા. અને ખરેખર જે કોમ્પ્યુટર ખાતું ઉધાર થવું જોઈએ તે આપણે શું કરીશું? ઉધાર. તો એની આમ નોંધ આ પ્રકારે થશે: કોમ્પ્યુટર ખાતે ઉધાર 5000, તે ખરીદ ખાતે જમા 5000. આ પ્રકારે નોંધ. અને બાબત જે લખીશું, કોમ્પ્યુટરની ખરીદીની ચૂકવેલ રોકડ રકમની ભૂલ સુધારણા નોંધ. નંબર 2, મકાન ભાડાના રૂપિયા 4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ, જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. હવે મકાન ભાડાના ચૂકવેલા હતા, જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. બરાબર. આ પ્રકારની જે ભૂલ છે તે સિદ્ધાંતની ભૂલ કહેવાય, એટલે કે કાચા સરવૈયાને અસર નથી કરતી. તો એ માટે આપણે શું કરવું પડે? આમ નોંધ કરવું પડે. હવે દુકાન ભાડાના તો તે મકાન ભાડાના તો તે મકાન ભાડા ખાતે ઉધાર કરવું પડે, એના બદલે અંગત ખાતે ઉધાર્યા છે. બરાબર. તો તે અંગત ખાતું એ વેદાંતનું જે ખાતું છે તે શું કરવું પડે? આપણે જમા કરવું પડે. અને ખરેખર ઉધાર શું થવું જોઈએ? મકાન ભાડા ખાતે અથવા તો ભાડા ખાતે. તો આ પ્રકારે નોંધ કરીશું. નંબર 2, મકાન ભાડા ખાતે ઉધાર 4800, તે વેદાંત ખાતે 4800. તો આ પ્રકારે નોંધ કરવાથી ભૂલ સુધરી જશે. લખીશું, મકાન ભાડાના ચૂકવેલ વેદાંત ખાતે ઉધાર્યા, તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 3, રૂપિયા 9000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો અને વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી, તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ છે. તો કે આ પ્રકારની નોંધ કરવાની જ રહી ગઈ છે. તો કે તે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ છે, એટલે કે વિસરચૂક ભૂલ છે. તો આ પ્રકારની જ્યારે ભૂલ હોય ત્યારે તેની આમ નોંધ કયા પ્રકારે થશે? કેટલાનો માલ છે? 9000નો. એમાંથી 40%ની રકમ વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે. તો 9000ના 40% કરતાં આપણને 3600 મળશે. એ 3600 બાદ કરતાં આપણને મળશે 5400. એ 5400 છે. 3600 વીમા કંપની ખાતે ઉધાર થશે. ત્યાર પછી આગથી નાશ પામેલ માલ 5400, તે ખરીદ ખાતે 9000 થશે. તો આ પ્રકારે આમ નોંધ થશે: વીમા કંપની ખાતે ઉધાર 3600, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 5400, તે ખરીદ ખાતે 9000. તો આ પ્રકારે નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. લખીશું બાબત જે આગથી માલ નાશ પામ્યો, જેના વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો, તેની ભૂલ સુધારણા નોંધ. નંબર 4,
દલાલીના રૂપિયા 1200 ચૂકવ્યા, તેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે. હવે આ પ્રકારની જે ભૂલ છે તે ખતવણી અંગેની ભૂલ છે, બરાબર, એટલે કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. તો આ માટે આપણે શું કરવું પડે? નોંધ લખવી પડે. પરંતુ નોંધ કરતાં પહેલાં સાચું શું છે અને ખોટું શું થયું છે તે નક્કી કરવું પડે. દલાલીને આપણે કેટલા ચૂકવ્યા છે? 1200. તો જ્યારે દલાલીને આપણે ચૂકવીએ ત્યારે દલાલીના ખાતામાં ઉધાર બાજુ 1200થી થવી જોઈએ, પરંતુ શું થયું છે? દલાલી ખાતામાં 2 વખત થઈ ગઈ છે, બરાબર. દલાલી ખાતે ઉધાર બાજુ 2 વખત 1200થી નોંધ ખતવણી થઈ ગઈ છે. તો આ એક વખતની જે ખતવણી છે તે રદ કરવા માટે આપણે શું કરવું પડે? દલાલીમાં જમા કરવી પડે. દલાલી ખાતામાં જમા બાજુ રકમના ખાનામાં રૂપિયા 1200 લખી, વિગતના ખાનામાં દલાલીની 2 વખત નોંધ થઈ ગઈ તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ પ્રકારની નોંધ લખવા માટે આપણે નંબર 4, આમ નોંધ થશે નહીં, પરંતુ દલાલી ખાતાની, યાદ કરો, ખાલી જગ્યા ખાતામાં ખાલી જગ્યા બાજુ રકમના ખાનામાં ખાલી જગ્યા અને વિગતના ખાનામાં ખાલી જગ્યા લખવાથી ભૂલ સુધરશે. તો એ પ્રકારની નોંધ અહીંયા લખી છે આપણે. દલાલી ખાતાની જમા બાજુ રકમના ખાનામાં રૂપિયા 1200 અને વિગતના ખાનામાં 2 વાર ખતવ્યા તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે અથવા તો ભૂલ સુધરશે. નંબર 5, મકાનમાં કરેલ વિસ્તરણના રૂપિયા 1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે. હવે મકાન માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં આવે, મિલકત જ્યારે આપણે ખરીદતા કોઈપણ પ્રકારનો ખર્ચ થાય અથવા તો મિલકતનો કોઈપણ પ્રકારનો ખર્ચ થાય તો તે મિલકતમાં ઉમેરવામાં આવે છે, બરાબર. તો અહીં મકાન ખાતે ઉધાર, તે રોકડ ખાતે એમ આમ નોંધ થવી જોઈએ, પરંતુ ભૂલથી શું કર્યું છે? સમારકામ ખાતે ઉધાર્યું છે, એટલે કે સિદ્ધાંતની ભૂલ છે અને તે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ છે. તો એ માટે આમ નોંધ લખવી પડે. તો અહીં જે ખોટું કર્યું છે તેની વિરુદ્ધની અસર આપો, એટલે કે જે સમારકામ છે તેને શું કરવાનું? જમા. અને ખરેખર ઉધાર શું થવું જોઈએ? મકાન ખાતે. તો લખીશું મકાન ખાતે ઉધાર, તે સમારકામ ખર્ચ ખાતે જમા 1 લાખ 1 લાખ એમ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. ત્યારબાદ નંબર 6, સામાન્ય ખર્ચના ચૂકવેલ 560ની રકમ તે ખાતે 650 લેખે ખતવી છે. હવે જ્યારે ખાતામાં આપણે ખતવણી કરીએ છીએ, બરાબર, તો અહીં સામાન્ય ખર્ચનું ખાતું ઉધાર અને જમા છે. 560થી ખતવણી થવી જોઈતી હતી, પરંતુ કેટલાથી કરી દીધી છે? 650થી. કેટલાથી? વધુ રકમથી ખતવણી થઈ ગઈ છે, બરાબર. કેટલા વધુ ખતવ્યા છે? 90 રૂપિયા. તો આ પ્રકારની ભૂલ કઈ રીતે સુધરશે? તો કે જમા બાજુ 90 લખવાથી આ પ્રકારની ભૂલ સુધરી જશે. એટલે કે ઉધાર બાજુ જે 650 છે તેની વિરુદ્ધની બાજુ એટલે કે જમા બાજુ 90 લખવાથી આ પ્રકારની ભૂલ સુધરી જશે. તો નોંધમાં લખાશે સામાન્ય ખર્ચના ખાતામાં જમા બાજુ રકમના ખાનામાં રૂપિયા 90 લખી, વિગતના ખાનામાં વધુ રકમથી ખતવણી કરી એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો આ પ્રકારે નોંધ લખાશે. નંબર 6 કરીને આમ નોંધ થશે નહીં, પરંતુ સામાન્ય ખર્ચની જમા બાજુ રકમના ખાનામાં રૂપિયા 90 અને વિગતના ખાનામાં વધુ રકમથી ખતવાયા તેના એમ લખવાથી ભૂલ સુધરશે. નંબર 7, વ્યાજના મળેલ રૂપિયા 720ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી કરી છે. તો આ પ્રકારનો જે વ્યવહાર છે તે ખતવણી અંગેની ભૂલ છે, એટલે કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. તે માટે આપણે નોંધ લખવી પડે, પરંતુ કયા પ્રકારની નોંધ લખીશું? તો જે મળેલ વ્યાજ હોય, મળેલ વ્યાજ એ આપણા માટે આવક છે. રોકડ ધંધામાં આવે એટલે કે રોકડ ખાતે ઉધાર, તે મળેલ વ્યાજ ખાતે જમા, એ પ્રકારની આમ નોંધ થવી જોઈએ. પરંતુ અહીં વ્યાજ ખાતે શું કરી દીધું છે? ઉધાર કરી દીધું છે, એટલે કે જે વ્યાજનું ખાતું છે ત્યાં જમા બાજુ અસર આપવી જોઈએ, પરંતુ ક્યાં અસર આપી દીધી છે? ઉધાર બાજુ, એટલે કે ખોટી બાજુ પર ખતવણી કરેલી છે. તો હવે એ ભૂલ સુધારવા માટે આપણે શું કરીશું? એક તો ખોટી બાજુએ ખતવણી કરી છે, તો જે આ 720 ખોટી રીતે ખતવ્યા છે એ તો આપણે જમા કરવાના જ, પ્લસ જે નથી કર્યા તે પણ કરવાના, એટલે કે ડબલ રકમથી ખતવણી થશે, બરાબર. તો એ રીતે આપણે નોંધ લખીશું. નંબર 7, આમ નોંધ થશે નહીં, પરંતુ જમા બાજુ રકમના ખાનામાં ડબલ રકમ એટલે કેટલી થશે?
₹1440 અને વિગતના ખાનામાં ખોટી બાજુ પર ખતવાયા તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે અથવા તો ભૂલ સુધરશે. ત્યારબાદ નંબર 8, ₹20,400ની ચોપડે કિંમતનું યંત્ર ₹22,000 વેચેલ, જેની વેચાણ ખાતે ₹22,000થી નોંધ થઈ છે. હવે જે યંત્ર છે તે યંત્ર 20,400નું છે. આપણે વેચ્યું કેટલામાં છે? 22,000નું. તો કે 22,000ની વેચાણ કિંમત છે, એમાંથી આપણે જે મૂળ કિંમત બાદ કરીશું એટલે આપણને નફો મળશે. 20,400 બાદ કરતાં જે ₹1,600 આવ્યા એ ₹1,600 શું કહેવાય? ₹1,600 એ યંત્ર વેચાણનો નફો કહેવાશે. તો આની આમ નોંધ આ પ્રકારે થવી જોઈએ. રોકડ ખાતે ઉધાર 22,000 તે યંત્ર ખાતે જમા 22,000 તે યંત્ર વેચાણના 20,400 તે યંત્ર વેચાણના નફા ખાતે 1,600. એ પ્રકારે આમ નોંધ થવી જોઈએ. પરંતુ ખોટી રીતે શું થયું છે? વેચાણ ખાતે નોંધ થઈ છે. તો જે વેચાણ ખાતું જમા થયું છે તેને આપણે શું કરીશું? ઉધાર. તો લખીશું વેચાણ ખાતે ઉધાર તે યંત્ર ખાતે તે યંત્ર વેચાણના નફા ખાતે. જે સાચું છે તેની તે મુજબની અસર આપો અને જે ખોટું થયું છે તેની વિરુદ્ધની અસર આપો. હવે ખોટું શું છે? તો કે વેચાણ ખાતે ઉધાર, જેને આપણે ઉધાર કરી દીધું, જમા હતું તે 22,000 તે યંત્ર ખાતે 20,400 તે યંત્ર વેચાણના નફા ખાતે 1,600. આ પ્રકારે આમ નોંધ કરવાથી આપણી ભૂલ સુધરી જશે. નંબર 9, દેવી હુંડી નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. હવે દેવી હુંડી નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે. તો આ પ્રકારની જે ભૂલ છે તે કાચા સરવાળાને અસર કરતી ભૂલ છે. તો વાંધો નહીં, સરવાળો ઓછો ગણ્યો છે તો દેવી હુંડીની જમા બાજુ વિગતના ખાનામાં સરવાળો ઓછો ગણ્યો તેના એમ લખવાથી ભૂલ સુધરી જશે. તો લખીશું નંબર 9, આમ નોંધ થશે નહીં, પરંતુ દેવી હુંડી ખાતાની જમા બાજુ પર રકમના ખાનામાં ₹300 અને વિગતના ખાનામાં સરવાળો ઓછો ગણ્યો તેના લખવાથી ભૂલ સુધરશે. ત્યારબાદ નંબર 10, માર્ચ 2015માં મળેલો વટાવ અને આપેલો વટાવ અનુક્રમે 3,400 અને 3,600 ભૂલથી વટાવ ખાતાની ઉલટી બાજુએ નોંધાયો છે. જે મળેલ વટાવ છે તે જમા થવો જોઈએ, એના બદલે ઉધાર થઈ ગયો છે. બરાબર, ઉધાર થઈ ગયો છે કેટલાથી? 3,400થી. અને જે આપેલો વટાવ છે તે ઉધાર થવો જોઈએ, એના બદલે શું થઈ ગયો છે? જમા. કેટલાથી? 3,600થી. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે ઉધાર બાજુ જે આપેલો વટાવ છે તેની 200થી અસર આપવાની અને આપેલા વટાવની ભૂલ સુધારવા માટે આપણે ઉધાર બાજુ 200 લખવાથી આ ભૂલ સુધરી જશે. અને જે મળેલો વટાવ છે એ મળેલો વટાવ જમા બાજુ કેટલાથી નોંધ થવી જોઈએ? 3,400થી. પરંતુ થયા છે કેટલાથી? 3,600થી. તો એ બાજુ 200 ઓછા લખવાથી ભૂલ સુધરી જશે. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે 200નો જે તફાવત છે, બરાબર, તો તે 200નો તફાવત માટે આપણે કઈ રીતે નોંધ કરીશું? નંબર 10 લખીશું, આમ નોંધ થશે નહીં, પરંતુ આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ, જે આપેલ વટાવ છે તેની ઉધાર બાજુ અસર આપવામાં આવે. તો કે આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં 200 અને મળેલ વટાવ ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં 200 અને વિગતના ખાનામાં ઉલટી બાજુએ લખાયા તેના લખવાથી ભૂલ સુધરશે. તો આ પ્રકારની ભૂલ સુધારવા માટે જે વટાવ ખાતું છે, આપેલ વટાવ ખાતું જે 3,600થી નોંધ થઈ છે, તો એ પ્રકારની ભૂલ સુધારવા માટે આપણે રકમના ખાનામાં 200 લખીશું અને મળેલ વટાવના ખાતામાં 200 લખવાથી આ પ્રકારની ભૂલ સુધરી જશે.